વાગરા તાલુકાના પહાજ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી તેના વાલી વારસાને શોધવાની કવાયત શરૂ કરી છે। બનાવને પ્રાપ્ત થતી વિગત અનુસાર લગભગ 12 વાગ્યાની આસપાસ વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ પહાજ ગામ નજીક કેનાલમાં અજાણ્યા ઇસમની લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ બનાવવાળી જગ્યાએ પહોંચી જોતા કેનાલના વહેતા પાણીમાં એક ઇસમની લાશ તરતી નજરે પડી હતી। પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢી મૃતદેહને તપાસી જોતા તેને શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું। મરણ જનાર ઇસમના ખિસ્સા તપાસી જોતા તેમાં પણ ઓળખ થાય તેવા કોઈ જ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા ન હતા, જેને લઈ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી। મરણ જનાર ઇસમે નાઇટી પહેરેલ હતી તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલ ન હતું, જેને લઈ પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી, પરંતુ આસપાસમાંથી પણ કંઈ મળ્યું ન હતું। હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડવા સાથે તેના વાલી વારસાને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।